પોરબંદરમાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જે મામલે 4 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે પોલીસે અગાઉ 3 શખ્સોની વિધિવત રીતે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા, તો ગઈકાલે વધુ એક શખ્સ ઝડપાયો છે। પોરબંદર શહેરને શર્મસાર કરનારી એક ગોઝારી ઘટના બની હતી, જે મામલે સગીર યુવતીના પિતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ GIDC રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ આ સગીર યુવતીને રાત્રે 12:30 વાગ્યે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો। ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લક્ષ્મણ મુડિયાસિયા નામના શખ્સોએ આ સગીરાને કેફી પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। આટલું જ નહીં, પરંતુ આ શખ્સોની હવસની ક્રૂરતા એટલી હદે હતી કે પોતાની હવસ સંતોષી આ શખ્સોએ સગીરાને હાથ પગમાં સિગારેટના ડામ પણ દીધા હતા। ત્યારબાદ વનાણા નજીક આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યાં મેરુ જેઠા સિંધલ નામનો શખ્સ કાળા કલરની કાર લઈને આવ્યો હતો, જે કારમાં સગીરાને લઈ જઈ લીંબુ શરબત પીવડાવ્યું હતું અને ત્યારબાદ વહેલી સવારે સગીરાને ઘર નજીક મૂકી આવ્યા હતા। જે મામલે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ મેરુ જેઠા સિંધલ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણની ગઈકાલે વિધિવત રીતે ધરપકડ કરી અને જજ સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં શખ્સોની રિમાન્ડની જરૂરિયાત ન લાગતા પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી। ત્યારે તેને જેલ હવાલે કરવાનો હુકમ થતા પોલીસે આ શખ્સોને જેલ હવાલે કર્યા હતા। તો આ કેસની તપાસમાં વધુ એક આરોપી ઝડપાયો હતો, જેમાં પોલીસે રાજુ લક્ષ્મણ મુડિયાસિયા નામના શખ્સને ઝડપી લઈ રિમાન્ડ પણ લીધો હતો। ત્યારબાદ આ ઘટનાનો મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ પણ પોલીસને હાથ લાગી જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।